હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 10 જોવાનું છે. અને આજનો આપણો ટોપિક છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, એના માટે સંકલિત વેગ સમીકરણ, તૃતીય ક્રમની પ્રક્રિયા, એના માટે સંકલિત વેગ સમીકરણ તથા અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર, અને nth ક્રમની પ્રક્રિયા, એના માટે સંકલિત વેગ સમીકરણ તથા અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર નક્કી કરવાનું છે. બરાબર. અને ત્યારબાદ આપણે તમને સમજાવી દઈશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય. તો આ રીતના આજનો આપણો ટોપિક છે. હા, અને બીજી વાત હું તમને કહી દઉં કે આપણી એક્ઝામના અંદર ચાહે નીટ હોય, ચાહે જેઈ હોય કે ચાહે બોર્ડ એક્ઝામ હોય, એના અંદર સૌથી વધારે પ્રશ્નો જે આવે છે એ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ ઉપરથી જ આવે છે, 99.99%. હા, આ દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ અને nth ક્રમની પ્રક્રિયા ઉપરથી એડવાન્સમાં પ્રશ્નો આવે છે, જેઈ એડવાન્સમાં. બરાબર. ત્યાં નીટ અને જેઈમાં બહુ ઓછા ચાન્સીસ છે. હું એમ નથી કહેતો નહીં જ આવે, આવશે, પણ ચાન્સીસ બહુ ઓછા છે. 99.99% પ્રશ્નો જે આવશે નીટ જેઈના અંદર અને બોર્ડમાં એ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ ઉપરથી આવશે. માટે જે વિદ્યાર્થીઓને આ ટોપિકને સ્કીપ કરવો હોય કરી શકે છે. બરાબર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો મેન મારો મકસદ એક જ છે કે કોઈ વસ્તુ રહી જવી જોઈએ નહીં, માટે હું આ ટોપિકને લઈ લઉં છું, કવર કરી લઉં છું. તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીશું. દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ અને nth ક્રમ જે છે એના માટે સંકલિત વેગ સમીકરણ કયું છે અને એનું અર્ધાયુષ્ય શોધવાનું સૂત્ર કયું છે. ચલો બરાબર. તો પહેલા આપણે દ્વિતીય ક્રમ તમને સમજાવીએ. તો આજનું લેક્ચર નંબર કયું છે? 10. અને જે વિદ્યાર્થીઓ આગળના લેક્ચર ન જોયા હોય એક વખતે જોઈ લે. તો ચલો પહેલા દ્વિતીય ક્રમ. ચલો દ્વિતીય ક્રમ. પહેલા તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને? તો આપણે કહીશું કોઈ પણ એવી પ્રક્રિયા કે જેનો વેગ આપણા પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતાંકમાં હોય. બરાબર. પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતાંકમાં હોય. ઓકે. પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતાંકમાં હોય. યસ, એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી દઈશું. ઓકે. હવે આના માટે જો આપણે આલેખ દોરવો હોય તો આ રીતના આપણે આલેખ દોરી શકીએ છીએ. આ પ્રક્રિયાનો વેગ અને આ પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. તમે જોઈ શકો છો y=x² પ્રકારનો આલેખ છે. બરાબર. તો આલેખ કંઈક આ રીતના ચાલુ થશે, એ આ રીતના ચાલુ થશે. બરાબર. તો આલેખ કંઈક આવો ચાલુ થશે, આ ટાઈપનો આલેખ હશે. આપણને આલેખથી એટલો ખાસ કોઈ મતલબ નથી આના અંદર. ચલો હવે આપણે આના માટે સંકલિત વેગ સમીકરણ તારવવા જઈ રહેલા છીએ. સંકલિત વેગ સમીકરણ. ઓકે. તો ચલો આપણે અહીંયા પ્રક્રિયા ધારી લઈએ કે દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે. બરાબર. જેના અંદર પ્રક્રિયક જઈ રહેલો છે નિપજમાં, R2 પ્રોડક્ટ. હવે આ પ્રક્રિયાનો વેગ જો દ્વિતીય ક્રમની હોય તો આપણે આ રીતના લખી શકીએ, અને બીજી રીતના આપણે કેવી રીતના લખી શકીએ તો તમને ખબર છે, પ્રક્રિયકની સાપેક્ષે લખવું હોય તો dr/dt લખી શકીએ. આ સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ એટલે આપણને સંકલિત વેગ સમીકરણ મળી જશે, કારણ કે બંને r ના સૂત્રો છે. તો -dr/dt શું થઈ જશે? કે r². હવે ચલો r ને આપણે નીચે લાવી દઈએ તો dr/r² શું થઈ જશે? કે dt. ઓકે. હું અહીંયાથી માઇનસને હટાવી દઉં છું તો તમે માઇનસ અહીંયા લખી દેશો. ઓકે. ચલો હવે આપણે શું કરીએ? સંકલન કરી લઈએ આનું. માઇનસ કે અચળાંક છે નીકળી જશે, એનું સંકલન નહીં થાય. યસ, dt. હવે આપણને ખબર છે કે 0 સમયે આપણે પ્રક્રિયકની સાંદ્રતા શું લીધેલી છે? R0. અને t સમયે આપણે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી લીધેલી છે? RT. ઓકે. હવે 1/r² નું સંકલન શું થાય? તો ધ્યાન આપજો કે 1/x² dx નું સંકલન થશે -1/x. બરાબર.
યસ, આ આપણને યાદ હોવું જોઈએ. તો અહીંયા 1/r² નું શું થઈ જશે? તો -1/r. તો -1/r. ઓકે, યસ. નીચલી સીમા છે r0, ઉપલી સીમા છે rt ઇઝ ઇક્વલ ટુ, ચલો ત્યાં ડી માઇનસ કે તો નીકળી ગયેલો છે. ચલો dt નું સંકલન t થઈ જશે, આ 0 થી t. ચલો હવે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દઈએ. પહેલા તો એક કામ કરીએ, અહીંયાથી માઇનસ કટ કરીએ, બરાબર, અહીંયાથી માઇનસ કટ કરી દઈએ. ઓકે, યસ. તો શું થઈ ગયું આપણું સમીકરણ? 1/r, આ r0 rt ઇઝ ઇક્વલ ટુ કે, યસ, ટી, આ 0 ની 0 અને ટી. ચલો ઓકે, હવે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દઈએ. તો 1/rt માઇનસ 1/r0, પહેલા ઉપલી સીમા મૂકી, માઇનસ પછી નીચલી સીમા, ઇઝ ઇક્વલ ટુ કે એમને. ચલો ઉપલી સીમા મૂકીએ તો t - 0. ચલો ઓકે, ડન. યસ, તો આપણે જોઈ શકીએ છીએ 1/rt ઇઝ ઇક્વલ ટુ, આપણું સમીકરણ બરાબર ધ્યાનથી જોજો, kt, બરાબર, ઓકે, પ્લસ 1/r0. આ સમીકરણ આવી ગયું, બરાબર. યસ, આ સમીકરણને આપણે આ રીતના લખી શકીએ, ડાયરેક્ટ લખવું હોય તો kt ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 1/rt માઇનસ 1/r0. તો આપણા kt નું સમીકરણ આવી ગયું, બરાબર. દાખલા માટે આપણે આ યાદ રાખીશું, આલેખ દોરવા માટે આ. તો આના અંદર મેં કંઈ જ કર્યું નથી, આ k થી t ને મલ્ટીપ્લાય કર્યું અને 1/r0 ને આ બદલાવે તો આ સમીકરણ બની ગયું. અને આ બસ ડાયરેક્ટ એમને લખી નાખ્યું તો આ સમીકરણ બની ગયું. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ સમીકરણને આપણે યાદ કરી લઈશું. તો kt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1/rt માઇનસ 1/r0. આ સમીકરણ આપણું થઈ ગયું. હા, હવે આનો મારે આલેખ દોરવો છે. તો ચલો આ સમીકરણને આપણે સરખાવી દઈએ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે, કારણ કે તમને ખબર છે આમાં rt અને t આ બંને વેરિયેબલ છે. યસ, r0 તો શું છે? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, એ તો આપણે જાતે લઈ લઈએ છીએ, ફિક્સ હોય છે. પછી શરૂઆતની સાંદ્રતા આપણે આટલી લીધી છે, પછી સમય સાથે આપણી સાંદ્રતા ઘટતી જાય છે, જેને કહેવાય rt, t સમય સાંદ્રતા. તો આમાં t અને rt આ બે વેરિયેબલ છે. ચલો, તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ આ y છે ઇઝ ઇક્વલ ટુ, આ વેરિયેબલ એટલે x અક્ષ, તો આ mx પ્લસ c. તો તમે આલેખ દોરી શકો છો. તો ચલો અહીંયા આલેખ કેવો મળશે આપણને? તો y એક્સિસ ઉપર આપણે શું લઈ લઈશું? કયું વેરિયેબલ લઈ લઈશું y એક્સિસ ઉપર? તો 1/rt, t સમય સાંદ્રતા. અને x એક્સિસ ઉપર કયું વેરિયેબલ લઈશું? ટાઈમ, બરાબર, ટાઈમ. ઓકે, તો આપણો આલેખ કેવો જશે? સ્ટ્રેટ લાઈન. હવે સ્ટ્રેટ લાઈન ઉદ્ગમમાંથી પસાર થશે કે ધન y એક્સિસ પરથી પસાર થશે કે ઋણ y એક્સિસ માંથી નીકળશે? તો ધ્યાન આપજો, c ઇઝ ઇક્વલ ટુ શું છે? પોઝિટિવ 1/r0, માટે ધનમાંથી નીકળશે અહીંયાથી. યસ, હવે આ ઉપર ચડશે કે નીચે ઉતરશે? તો એના માટે આપણે કહીશું m શું છે? તો જો પોઝિટિવ કે છે, માટે ઉપર ચડશે. આ થઈ ગયો આપણો આલેખ. યસ, હા. તો આ જે મૂલ્ય આવ્યું, આ મૂલ્ય જેને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ, બરાબર. યસ, આ જે મૂલ્ય છે ને, યસ, અહીંયા, બરાબર. તો આપણી y એક્સિસ ઉપર આ જે મૂલ્ય હશે, મૂલ્ય કેટલું હશે? તો આપણે કહીશું c ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/r0 ને, તો 1/r0 હશે. ચલો, ક્લિયર થઈ ગયું. યસ, એક્સ એક્સિસ પર શું લઈ લીધું મેં? ટાઈમ, બરાબર. ધ્યાનથી જોઈ લેજો. વાય એક્સિસ ઉપર શું લઈ લીધું? 1/rt, તો 1/rt. હવે આ જે આલેખ આવી રહેલો છે, આ આલેખનો ઢાળ શું? બરાબર, તો ઢાળ તમે અહીંયાથી થીટા લખી શકો, અહીંયાથી થીટા લખી શકો, અહીંયાથી આને લંબાવીને અહીંયાથી થીટા લખી શકો, બરાબર. હું આને લંબાવીને ચેક કરી લઉં છું વાય એક્સિસ સાથે. ચલો, થીટા શું છે જોઈ લેજો ને, એક્સ એક્સિસ સાથે, બરાબર. તમે ગમે ત્યાંથી, કારણ કે કોઈ પણ સીડી હોય એનો ઢાળ ગમે ત્યાંથી તમે લો, ઢાળ કોઈ દિવસ બદલાય નહીં. સીડી સેમ હોય તો ઢાળ સેમ જ હશે ને એનો યાર. યસ, તો ગમે ત્યાંથી તમે થીટા લઈ લો આનો. તો આ થીટા મળ્યો, આ થીટાને આપણે શું કહીશું? એનો ઢાળ કહીશું. તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? tan થીટા. અને tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો m ઇઝ ઇક્વલ ટુ શું છે? જો કે છે, તો કે આવશે. ઓકે, તો બરાબર ધ્યાનથી જોજો કે આગળ જે શૂન્યક્રમની પ્રક્રિયા હતી એના અંદર સમીકરણ આવું હતું, kt ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ rt. પ્રથમ ક્રમની પ્રક્રિયા આવ્યું એના અંદર સમીકરણ આવું આવ્યું, kt ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln rt. અને અહીંયા સમીકરણ kt ઇઝ ઇક્વલ ટુ 1/rt માઇનસ 1/r0 છે. તો આ ત્રણે ત્રણ સમીકરણ ફરીથી એક વખતે જુઓ. શૂન્ય ક્રમમાં શું હતું? kt ઇઝ ઇક્વલ ટુ હતું r0 માઇનસ rt, r0 માઇનસ rt હતું. યસ,
પ્રથમ ક્રમમાં કેટી ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln rt અને દ્વિતીય ક્રમમાં કેટી ઇઝ ઇક્વલ ટુ 1/rt માઇનસ 1/r0. કારણ કે તમને ખબર છે કે r0 મોટા હોય અને જો મોટા હોય તો છેદમાં મૂકીએ તો નાના થઈ જાય અને જો નાના થઈ જાય તો આપણે મોટામાંથી નાનું બાદ કરવું પડે, જેના કારણે મારે શું કરવું પડ્યું? 1/rt માઇનસ 1/r0 કરવું પડ્યું. જ્યારે આગળના સૂત્રમાં છેદમાં નહોતો, r0 પહેલા આવતા હતા કારણ કે એ r0 સીધા અંશમાં હતા, માટે આપણે આવું લખતા હતા કે ભાઈ કેટી ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ rt, પછી કેટી ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln rt. અહીંયા 1 છે, જેના કારણે અહીંયા શું લખવું પડશે? 1/r0 માઇનસ 1/rt ના લખાય, 1/rt માઇનસ 1/r0 લખાશે. તો ધ્યાન આપજો. તો આ રીતના આપણા 3 સમીકરણો તૈયાર થઈ ચૂક્યા છે. બરાબર, શૂન્ય ક્રમ માટે કેટીનું, પ્રથમ ક્રમ માટે કેટીનું અને આ રીતના દ્વિતીય ક્રમ માટે કેટીનું સમીકરણ આવી ગયું. ઓકે, ડન. યસ. હવે આપણે આલેખોની વાત કરીએ. શૂન્ય ક્રમમાં આપણે કયો આલેખ દોર્યો હતો? યાદ કરજો. તો શૂન્ય ક્રમમાં આપણે આલેખ દોર્યો હતો rt વર્સેસ ટાઈમનો. બરાબર, જે સ્ટ્રેટ લાઈન આપણને આપતો હતો, નેગેટિવ સ્લોપ. એ જ રીતના પ્રથમ ક્રમમાં આપણે કયો આલેખ દોર્યો હતો? તો ln rt વર્સેસ ટાઈમનો. બરાબર, નેગેટિવ સ્લોપ. ઓકે, જ્યારે અહીંયા કયો આલેખ છે આપણો? તો ધ્યાન આપજો, 1/rt વર્સેસ ટાઈમનો છે, જે પોઝિટિવ સ્લોપ જઈ રહેલો છે. બરાબર, તો આ ધ્યાન આપી દેજો. ચલો, ક્લિયર થઈ ગયું. તો આપણું આ સમીકરણ આવી ગયું. આ સમીકરણ આપણે દ્વિતીય ક્રમ માટે વાપરીશું. હા, હવે આ સમીકરણમાં આપણે કહીશું કે ભાઈ આ rt શું છે? તો કહી દો. પહેલા તો r0 શું છે? તો કહી દો શૂન્ય. આપણે કહીશું આપણે કહી શકીએ કે શરૂઆતની સાંદ્રતા આપણા પ્રક્રિયકની, અથવા શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આપણે કહી શકીએ r0 શું છે? તો શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા, અથવા એવું કહી શકીએ શરૂઆતની સાંદ્રતા. ઓકે, યસ. rt શું છે? તો આપણે કહી શકીએ t સમયે પ્રક્રિયકની વધેલ સાંદ્રતા. ધ્યાન આપજો કે વધેલ સાંદ્રતા. ઓકે, અને આ ટી શું છે? તો પ્રક્રિયકને r0 થી rt થવા માટે લાગતો સમય છે, અને કે શું છે? વેગ અચળાંક છે. બરાબર, તો આ સમીકરણ આપણને સમય સાથે આપણા પ્રક્રિયકની સાંદ્રતા કેવી રીતના બદલાય છે તે સમજાવે છે. જો આપણને શરૂઆતની સાંદ્રતા ખબર હોય, વેગ અચળાંક આપણી પ્રક્રિયાનો ખબર હોય, તો બસ કોઈ પણ સમયે આપણે શું શોધી શકીએ છીએ? આપણા પ્રક્રિયકની વધેલ સાંદ્રતા શોધી શકીએ છીએ. તો આ સંકલિત વેગ સમીકરણ શું દર્શાવે છે? મેં પહેલાથી જ તમને કહેતો આવ્યો છું. એ આપણને શું દર્શાવે છે? સમય સાથે આપણા પ્રક્રિયકની સાંદ્રતા કેવી રીતના બદલાય છે તે સમજાવે છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો અહીંયા આપણો સંકલિત વેગ સમીકરણ પૂરું થાય છે. હવે આપણે અર્ધાયુષ્ય સમયની વાત કરી લઈએ. અર્ધાયુષ્ય સમયની વાત કરી લઈએ. જેને આપણે ટી હાફ કહીએ છીએ, અથવા ટી 50% કહીએ છીએ. બરાબર, 50% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? અર્ધાયુષ્ય સમય કહીએ છીએ. ચલો, હવે તો આપણે કહીશું કે આપણા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થવા માટે? તો આપણે કહી શકીએ અડધી થવા માટે, હે ને? જીવન અડધું બરબાદ થઈ જવા માટે, એમ કહીએ તો એ ચાલે. જે સમય લાગે છે એ સમયને આપણે શું કહીશું? અર્ધાયુષ્ય સમય કહી દઈશું. ઓકે, તો આપણા પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા છે એને અડધી થવા માટે જે સમય લાગે એ સમયને આપણે શું કહીશું? અર્ધાયુષ્ય સમય ટી 50% કહી દઈશું. ચલો, ઓકે. તો આપણું કેટીનું સમીકરણ શું આવ્યું હતું? તો કેટી ઇઝ ઇક્વલ ટુ 1/rt માઇનસ 1/r0. આ સમીકરણ આવ્યું હતું. ચલો, આના અંદર આપણે ટાઈમ શોધવો છે. તો ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/k આ 1/rt માઇનસ 1/r0. ચલો, આના અંદર કિંમતો મૂકી દઈએ આપણે. તો ટીની જગ્યાએ આપણે મૂકીએ ટી 50% ઇઝ ઇક્વલ ટુ 1/k એમને એમ જ. ચલો, 1/rt ની જગ્યાએ આપણે મૂકીએ r0/2 માઇનસ 1/r0. ચલો, તો આ ટી હાફ ટી 50% ઇઝ ઇક્વલ ટુ 1/k. આ 2 ઉપર આવી જશે. બરાબર, અને નીચે r0 જે છે આપણે લસા લઈ લઈએ. તો શું થઈ જશે? ઉપર 2 આવ્યો તો 2 માઇનસ 1 થઈ જશે. એટલે શું વધ્યું ઉપર? તો ઉપર 1 વધ્યો, તો 1/k r0. તો આપણું સમીકરણ આવી ગયું ટી 50%નું. ટી 50% ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ? 1/k r0.
આના પરથી આપણે કહી શકીએ કે ભાઈ ટી હાફ જે છે અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની જે સાંદ્રતા જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે હું આવું કહી શકું આપણા પ્રક્રિયકની સાંદ્રતા જે છે એના -1 સમપ્રમાણમાં છે. બરાબર. આપણે આગળ ભણી ગયા, યાદ કરજો, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આવું આવ્યું હતું, ટી હાફ જે છે એ R0 ના સમપ્રમાણમાં છે. પ્રથમ ક્રમમાં કંઈક આવું આવ્યું હતું, ટી હાફ જે છે અચળ છે. બરાબર, એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી. જ્યારે અહીંયા જોઈ લેજો, ટી હાફ જે છે R0 ની -1 ના સમપ્રમાણમાં છે. ધ્યાન આપજો. તો આ રીતના આપણે આ ટી હાફ શોધી લીધો. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ મેં તમને બતાવી દીધું અર્ધાયુષ્ય સમય દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેવી રીતના આપણે સૂત્ર બનાવીશું. ચલો, ઓકે, યસ. હવે આપણે તમને બતાવીએ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ શું છે. તો થર્ડ ઓર્ડર કાઇનેટિક તૃતીય ક્રમની પ્રક્રિયા. ચલો, તો હવે તો પહેલા તો આપણે વ્યાખ્યા આપી દઈએ કે તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને. તો આપણે કહીશું કે આ મારી પાસે એક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકમાંથી શું બને છે, નિપજ બને છે. તો આ ટાઈપની આપણે પ્રક્રિયા એક લઈ લીધેલી છે. આપણે કહીશું જો આ પ્રક્રિયાનો વેગ એ જે છે પ્રક્રિયકની જે સાંદ્રતા છે એના 3 ઘાતાંકમાં હોય તો આ પ્રક્રિયાને આપણે કહીશું તૃતીય ક્રમની પ્રક્રિયા કહી દઈશું. જો આનો આલેખ દોરવો હોય તો આનો આલેખ આ રીતના આપણે દોરી શકીએ, પ્રક્રિયાનો વેગ વર્સેસ પ્રક્રિયકની સાંદ્રતાનો. તો આનો પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા જેવો જ છે, પણ ધ્યાન આપજો, આનો એકદમ અહીંયા વધશે, એકદમ વધી જશે. બરાબર. જ્યારે દ્વિતીય ક્રમમાં કંઈક આવું આવતો હતો, કદાચ યાદ હોય તો, એ આ રીતના ધીરે ધીરે વધતો હતો. બરાબર. તો દ્વિતીય ક્રમ પૂછે તો આ રીતના, અને તૃતીય ક્રમ પૂછે તો એકદમ વધારી દો. સમજી ગયા? યસ. તો આ તૃતીય ક્રમની પ્રક્રિયાનો આલેખ થઈ ગયો. આ એકદમ વધારી દો, એકદમ જ વધી જશે તૃતીય ક્રમની પ્રક્રિયાનો આલેખ. ચલો, ઓકે. હવે આપણે આના માટે સંકલિત વેગ નિયમ તરફ જઈએ. આપણે સંકલિત વેગ નિયમ. ચલો, તો હવે ધ્યાન આપજો કે ધારી લઈએ આપણે, ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ. હવે આ પ્રક્રિયાનો આપણે વેગ લખીએ તો વેગ આપણે બે રીતના લખી શકીએ. R = એક તો K R ની 3 ઘાત, એક તો આ સમીકરણ, અને બીજું આપણે વિકલનીય વેગ આપણે વિકલન ફોર્મમાં લખીએ છીએ સમીકરણ આનું. તો ચલો, વિકલન ફોર્મમાં કયું સમીકરણ આવે? તો R = બરાબર પ્રક્રિયકની સાપેક્ષે તો -dr/dt. આ વિકલન ફોર્મમાં સમીકરણ આવી ગયું. ચલો, હવે આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. -dr/dt = શું થઈ જશે? તો = થઈ જશે KR ની 3 ઘાત. ચલો, ઓકે, યસ. હવે આપણે R ને છેદમાં લાવી દઈએ તો dr/r³ = kdt. ઓકે, તો આપણે કહી શકીએ dr/r³ = -kdt. હું માઇનસ આ બદલાવી દઉં છું. ચલો, ઓકે. હવે આપણે આનું સંકલન કરીએ. ચલો, તો સંકલન કરતા ચલો, તો શું થઈ જશે? તો dr/r³ = માઇનસ કે અચળાંક છે, સંકલન ના થાય, dt. ચલો, હવે આપણને ખબર છે t = 0 સમય હોય ત્યારે આપણે પ્રક્રિયકની સાંદ્રતા શું લીધેલી છે? R0. t = t સમયે તમારા પ્રક્રિયકની સાંદ્રતા શું થઈ જાય છે? RT. ચલો, બરાબર. હવે 1/r³ નું સંકલન શું થાય? તો તમને સંકલન વિશે આ સૂત્ર ખબર હશે કે જ્યારે પણ કોઈ x ની n ઘાતનું સંકલન પૂછે તો આપણે શું કરીશું? n+1 નીચે n+1. આ રીતના થાય. તો હવે મને બતાવજો, કોઈ મને એમ કહે કે ભાઈ r ની -3 ઘાત, આનું સંકલન શું? દાખલા તરીકે r ને હું ઉપર લાવી દઉં છું, બરાબર. તો r ની -3 ઘાત, તો આનું સંકલન શું થઈ જાય? તો તમે શું કહેશો? r ની -3 + 1 નીચે શું કરશો? -3 + 1. તો ચલો, શું થઈ જશે? તો r ની ઉપર -2 થઈ જશે અને નીચે થઈ જશે -2. તો આપણે કહી શકીએ નીચે આ -2 છે, r ને નીચે લાવી દો તો આપણે કહીશું r². તો આપણે કહી શકીએ કે જ્યારે
આરની -3 ઘાત જે હોય એનું સંકલન કરવું હોય તો 1 માઇનસ મીન્સ -1/2 આર સ્ક્વેર આ એનું સંકલન થશે. તો ચલો મને બતાવવાનું સંકલન શું થઈ ગયું આ રહ્યું. તો ચલો એનું સંકલન લખી દઈએ. તો માઇનસમાં 2 આરનો સ્ક્વેર થઈ જશે આપણું આનું સંકલન. ઓકે, નીચે શું છે R0 લિમિટ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એમને જ. ચલો ડીટી નું શું થઈ જશે તો ડીટી નું થઈ જશે ટી, બરાબર, આ 0 થી ટી. ચલો ઓકે, યસ. હવે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દઈએ આપણે. ચલો તો ઉપલી સીમા પહેલા તો એક કામ કરીએ, જુઓ અહીંયાથી માઇનસ ને અહીંયાથી માઇનસ કટ કરી દઈએ, બરાબર. તો વચ્ચેથી હું માઇનસ હટાવી દઉં છું. ચલો હવે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દઈએ. તો 1/2 RT નો સ્ક્વેર માઇનસ 1/2 R0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ટી -0. ચલો ઓકે, તો સમીકરણ શું બની ગયું તો KT ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. એક કામ કરો, આમાંથી 2 કોમન કાઢી લો, 2 કોમન કાઢી લો અને 2 કોમન કાઢીને ઉપર લગાવી દો. તો 2KT ઇઝ ઇક્વલ ટુ નીચે શું વધ્યું 1/RT નો સ્ક્વેર માઇનસ 1/R0 નો સ્ક્વેર. તો આ સમીકરણ થઈ ગયું. ધ્યાન આપજો, આમાંથી મેં 2 કોમન કાઢી લીધા, 2 કોમન કાઢીને ઉપર લઈ ગયો બેને, એટલે 2KT થઈ ગયું. તો 2KT ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું 1/RT નો સ્ક્વેર માઇનસ 1/R0 નો સ્ક્વેર. તો આપણું સમીકરણ થઈ ગયું. તો ધ્યાન આપજો, ત્યાં KT નું સમીકરણ શું આવ્યું દ્વિતીય ક્રમમાં, તો ત્યાં આ રીતના હતું KT ઇઝ ઇક્વલ ટુ 1/RT નો સ્ક્વેર માઇનસ 1/R0 નો સ્ક્વેર. હવે તૃતીય ક્રમમાં શું છે તો ત્યાં KT હતું એની જગ્યાએ અહીંયા 2KT ઇઝ ઇક્વલ ટુ 1/RT નો સ્ક્વેર માઇનસ 1/R0 નો સ્ક્વેર. તો ધ્યાન આપજો, જો તૃતીય ક્રમ હોય તો તમારે શું કરવાનું, K ની આગળ 2 લખી દેવાના, બરાબર, યસ. અને આ RT અને R0 એના ઉપર 2 કરી દેવાના તૃતીય ક્રમમાં. જો ચોથા ક્રમની પ્રક્રિયા હોય તો K ના આગળ શું કરી દેવાના 3 કરી દેવાના, એક ઓછો કરી દેવાનો અને અહીંયા ગાતોમાં 3 મૂકી દેવાના. જો પાંચમા ક્રમની પ્રક્રિયા હોય તો K ના આગળ શું કરવાનું, એક ઓછો કરીને 4 મૂકી દો અને અહીંયા RT અને R0 ઉપર 4 ઘાત મૂકી દો. દાખલા તરીકે 10મા ક્રમની પ્રક્રિયા હોય તો K ના આગળ શું કરી દો, એક ઓછો કરીને એટલે 9 કરી દો અને RT ના ઉપર 9 મૂકી દો, R0 ના ઉપર 9 મૂકી દો. સમજાવત ને? ફરીથી જુઓ, દ્વિતીય ક્રમમાં શું આવ્યું તો દ્વિતીય ક્રમમાં એટલે 2 ને, તો K ના આગળ એક ઓછો કરીને આપણે શું મૂકી દીધો 1, માટે ત્યાં KT ઇઝ ઇક્વલ ટુ હતો અને RT અને R0 પર આપણે 1 ઘાત મૂકી દીધી ત્યાં. તો ધ્યાન આપજો, દ્વિતીય ક્રમ કે તો K ના આગળ 1 અને RT અને R0 પર 1 ઘાત. તૃતીય ક્રમ કહેતો તો K ના આગળ 2, RT અને R0 પર 2 ઘાત. જો કોઈ ચોથા ક્રમની કહેતો તો K ના આગળ 3 અને RT અને R0 પર 3 ઘાત, બરાબર. તો એક ઓછો કરીને તમારે K ના આગળ મૂકી દેવાની અને RT ના R0 પર ઘાત મૂકી દેવાની. તો આપણો ફોર્મ્યુલા તૈયાર થઈ ગયો છે. ઓકે, ચલો હવે આના અંદર આપણે 1/RT નું સૂત્ર મૂકીએ તો શું થશે, તો 1/RT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/R0 આ બાજુ આવી જશે, તો 2KT વત્તા 1/R0 નો સ્ક્વેર. તો અહીંયા 1/RT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2KT વત્તા 1/R0 નો સ્ક્વેર, બરાબર, 1/R0 નો સ્ક્વેર. તો આપણું સમીકરણ આવી ગયું, યસ. હવે આ સમીકરણ ઉપરથી આપણે આલેખ દોરી લઈએ. તો ધ્યાન આપજો, આમાં RT અને T આ 2 વેરિયેબલ છે, માટે એકને y અક્ષ પર એકને x અક્ષ પર. હવે જે વેરિયેબલ અચળ સાથે હોય એને હંમેશા x અક્ષ પર લેવાનું, બાકીનાને y અક્ષ પર લેવાનો અને વધેલું જે હોય એને C કહેવાય. તો આનો આલેખ કેવી રીતના આવી જશે તો આપણે જોઈ શકીએ છીએ. x અક્ષ પર શું આવશે, આપણો ટાઈમ આવી જશે, x અક્ષ પર ટાઈમ આવી જશે. y અક્ષ પર આપણું 1/RT નો સ્ક્વેર, એનો મતલબ 1/T સમયે જે વધેલ સાંદ્રતા હોય એનો સ્ક્વેર, બરાબર, યસ. ચલો હવે આનો આલેખ ક્યાંથી પહેલા ચાલુ થશે, બોલો, ઉદ્ગમમાંથી ચાલુ થશે કે પોઝિટિવ વાય માંથી ચાલુ થશે કે નેગેટિવ વાય માંથી ચાલુ થશે, વિચારો. તો C ઇઝ ઇક્વલ ટુ જો પોઝિટિવ છે માટે આપણે કહીશું પોઝિટિવ વાય માંથી ગમે ત્યાંથી ચાલુ કરી દો. તો આ ચાલુનો જ્યાંથી નીકળશે એનો પોઈન્ટ મળી ગયો આપણને. હવે આ ઉપર તરફ ઉઠશે કે નીચે તરફ આવશે તેના માટે M ચેક કરો. M ઇઝ ઇક્વલ ટુ જો 2K છે એનો મતલબ ધન છે, માટે ઉપર તરફ ઉઠશે. આપણો થઈ ગયો આલેખ, યસ. હવે આ જે આટલું મૂલ્ય મળ્યું આટલાથી આટલું
એ મૂલ્ય કોનું હશે? તો સી નું હશે. આ મૂલ્ય સી શું છે? તો તમે જોઈ શકો છો 1/r0 નો સ્ક્વેર છે. ઓકે, હવે આ જે આપણી રેખા મળી છે, બરાબર, એનો ઢાળ કેટલો, એનો થીટા કેટલો, તો તમે અહીંયાથી લીટી દોરીને આ રીતના કરી શકો છો. અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના, યા તો પછી આને તમે છેક નીચે અડાડીને અહીંયાથી તમે જોઈ શકો છો. આ તો આ થીટા છે આપણો કહેવાનો મતલબ. બસ એનો ટેન લઈ લો, તો એ ટેન થીટા, એને આપણે શું કહીશું? એનો ઢાળ કહીશું. અને એ ઢાળ કોના બરાબર આવશે? તો ટૂંકે બરાબર આવશે. સમજી ગયા? તો ગમે ત્યાંથી તમારે આ જે લાઈન છે, બરાબર, એ તમે અહીંયાથી થીટા લઈ લો તો એ ચાલે, હો ને? ગમે ત્યાંથી થીટા લઈ લેવાનું અને આડી લાઈન કરીને. હા, પણ એ શરત છે કે આ પોઝિટિવ વાય તરફ લેવાનું, આ તરફનો થીટા નહીં લેવાનો ને ભાઈ, આ ધ્યાન આપજો. આ તરફનો થીટા ના લેતા, તમારે થીટા જે છે આ તરફનો લેવાનો, આ તરફનો. સમજી ગયા? આ તરફનો થીટા લેવાનો, આ તરફનો થીટા લેવાનો. ધ્યાન આપજો. ચલો, ઓકે, ચલો, તો આ થઈ ગયું આપણું સમીકરણ, બરાબર. ચલો, હવે આપણે તમને અર્ધાયુષ્ય સમય શોધતા શીખવાડીએ. અર્ધાયુષ્ય સમય શોધતા શીખવાડીએ, બરાબર. अर्धायुष्य समय, जिंदगी आदि करने के लिए जो टाइम लगता है ना, उसे बोला जाता है अर्धायुष्य समय, है ना? यस, बराबर. બોલી બોલીને થાક્યા તો તમને ખબર છે ભાઈ અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો આપણે કહી શકીએ કે પ્રક્રિયકને અડધો થવા માટે જે સમય લાગે છે એને કહેવાય છે અર્ધાયુષ્ય સમય, ટી હાફ કહેવાય છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે આપણા પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે જે ટાઈમ લાગશે એ ટાઈમને આપણે શું કહીશું? અર્ધાયુષ્ય સમય કહી દઈશું. ચલો, ઓકે. તો આપણે પહેલા કેટીનું સમીકરણ આપણું કયું છે? તો લખી દઈએ 2KT = 1 તો RT² - 1/R02. યાદ કરો, દ્વિતીય ક્રમમાં શું હતું? તો KT = 1/RT - 1/R0 હતો. તૃતીય ક્રમમાં શું થઈ જાય? તો 2KT = થઈ જશે 1/RT² - 1/R02. તો ચલો, ટાઈમ T = શું થઈ જશે? 1/2K RT² - 1/R02. ચલો, હવે T ની કિંમત આપણે મૂકી દઈએ ટી હાફ. તો T ની જગ્યાએ આપણે મૂકી દઈએ ટી હાફ 1/2K 1/, ચલો, RT ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? R0/2. RT ની જગ્યાએ જો R0/2 મૂકીએ તો RT નો સ્ક્વેર છે એટલે શું થઈ જશે? R0 નો સ્ક્વેર અપોન 4 થઈ જશે, માઇનસ 1/, હા, R0 એમને જ. ચલો, તો ટી હાફ = 1/2K. ચલો, હવે R0 જે છે નીચે ઉપર 4 આવી જશે, બરાબર. નીચે આપણે લસા લઈ લઈએ તો ઉપર 4 - 1 થઈ જશે, નીચે R0 નો સ્ક્વેર થઈ જશે. ચલો, ઓકે. તો ઉપર 3 વધ્યા, તો ટી હાફ = નીચે 2K + R0. તો R0 નો અહીંયા સ્ક્વેર, તો ટી હાફ = 3/2K R0 નો સ્ક્વેર. હા, હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે ટી હાફ છે, આ સમીકરણ, આ પ્રક્રિયાનો મીન્સ તૃતીય ક્રમની પ્રક્રિયાનો, એ જો R0 ની ઉપર આપણે કહી શકીએ, કારણ કે 3, 2 અને K અચળાંક છે, તો R0 ની -2 ના સમપ્રમાણમાં છે એમ કહીએ તો પણ ચાલે. તો ધ્યાન આપજો કે પહેલા પ્રથમ ક્રમમાં, શૂન્ય ક્રમમાં ટી હાફ જે છે R0 ના સમપ્રમાણમાં હતો. પ્રથમ ક્રમમાં ટી હાફ અચળ હતો. અચળ એટલે આપણે એવું કહી શકીએ R0 ના 0 ઘાતમાં, R0 ના 1 ઘાતમાં. ચલો, પછી આ દ્વિતીય ક્રમ માટે આપણો ટી હાફ જે છે, બરાબર, ટી હાફ જે છે R0 ની -1 ઘાતના સમપ્રમાણમાં નીકળ્યો. અને તૃતીય ક્રમ માટે ટી હાફ જે છે તમે જોઈ શકો છો R0 ની -2 ઘાતના સમપ્રમાણમાં નીકળ્યો. તો હવે મને બતાવજો, જો ચોથા ક્રમની પ્રક્રિયા હશે તો ટી હાફ શું આવશે? તો R0 ની -3 આવશે. જો પાંચમા ક્રમની પ્રક્રિયા હશે ટી હાફ શું આવશે? તો R0 ની -4 આવશે. તો આ રીતના આપણે કહી શકીએ કે ટી હાફ જે છે હંમેશા કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય, ટી હાફ જે છે હંમેશા 1 - n ના સમપ્રમાણમાં હોય, 1 - n ના સમપ્રમાણમાં હોય હંમેશા ટી હાફ, બરાબર. જ્યાં n બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો 0 મૂકી દો, એટલે જો R0 ની 1 ઘાત, બરાબર. દાખલા તરીકે પ્રથમ ક્રમની પ્રક્રિયા, n બરાબર 1 મૂકી દો એટલે 1 - 1 એટલે તમારો 0 થઈ જશે, તો R0 ની 0 ઘાત.
સમજી ગયા? દાખલા તરીકે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, n બરાબર 2 મૂકી દો એટલે 1 - 2 તમે કરશો એટલે -1 આવશે. જુઓ -1. તો આમ આપણે કહી શકીએ, એક સૂત્ર બનાવી શકીએ કે કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય એનો ટી હાફ હંમેશા r0 ની 1 - n ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ દિમાગમાં ફિટ કરી દેજો. વેરી 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 મોસ્ટ આઈએમપી કે કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય, ચાહે શૂન્ય ક્રમની હોય, ચાહે પ્રથમ ક્રમની હોય, ચાહે દ્વિતીય ક્રમની, એનો ટી હાફ જે છે r0 ની 1 - n ના સમપ્રમાણમાં હોય છે, જ્યાં n જે છે બરાબર જે તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. ધ્યાન આપજો. ઓકે, ચલો હવે આપણે તમને આપણે સમીકરણને જનરલાઇઝ કરીએ કે ભાઈ nth ક્રમની પ્રક્રિયા હોય તો આપણે સંકલિત વેગ સમીકરણ કેવી રીતના લખીશું. તો ચલો સમીકરણને જનરલાઇઝ કરીએ. nth ક્રમની પ્રક્રિયા માટે, nth ક્રમની પ્રક્રિયા માટે પહેલા હું સંકલિત વેગ સમીકરણને જનરલાઇઝ કરીને બતાવું છું. સંકલિત વેગ સમીકરણ. હવે nth ક્રમ માટે ધ્યાન આપજો ખાસ. nth ક્રમ માટે જ્યાં બીજો ક્રમ અથવા બીજા ક્રમ કરતા વધારે હોય એના માટે આ સમીકરણ જનરલાઇઝ થવાનું છે. આ સમીકરણ આપણે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમને લાગુ પાડી શકીએ નહીં. આ ધ્યાન આપજો. ખાલી કોના માટે હું જનરલાઇઝ કરી રહેલો છું કે દ્વિતીય ક્રમ અથવા એના કરતા વધારે ક્રમની કોઈ પણ પ્રક્રિયા હોય તેના માટે આ સમીકરણ હું જનરલાઇઝ કરી રહેલો છું. તો ધ્યાન આપજો. સંકલિત વેગ સમીકરણ હું જનરલાઇઝ કરું છું. તો પહેલા તો મને લખાવો કે દ્વિતીય ક્રમ જે હતી સેકન્ડ ઓર્ડર બરાબર, એના માટે સમીકરણ આપણું શું આવ્યું હતું? તો KT = આવ્યું હતું 1/RT નો 1/RT - 1/R0. આ સમીકરણ આવ્યું હતું આપણું બરાબર. આપણે થર્ડ ઓર્ડર તૃતીય ક્રમની પ્રક્રિયા માટે જોયું તો 2KT આવ્યું હતું 1/RT² - 1/R0². આવું આવ્યું હતું. તો હવે જો મારે nth ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ લખવું શું કરીશું? તો ધ્યાન આપજો. જો બીજા માટે 1K, ત્રીજા માટે 2K, તો nth ક્રમ માટે K કેટલા હશે? n - 1 હશે K ઇન્ટુ T 1/. હવે ધ્યાન આપજો. જો સેકન્ડ હતી તો 1 ઘાત, થર્ડ હતી તો 2 ઘાત, તો nth છે તો કેટલી ઘાત હશે તમારા RT ની? n - 1 ઘાત આવશે. -1/R0 એને કેટલી આવશે? n - 1. તો આ સમીકરણ આપણું nth ક્રમની પ્રક્રિયા માટે જનરલાઇઝ થઈ ગયેલું છે. ચલો ક્લિયર થઈ ગયું. તો nth ક્રમની પ્રક્રિયા માટે આપણે સમીકરણને જનરલાઇઝ કરી દીધું છે. હા, પણ શરત એ છે કે 0 અને પ્રથમ ક્રમને છોડીને KTનું સમીકરણ આપણે આ રીતના લખી શકીએ કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો. ચલો એ જ રીતના nth ક્રમની પ્રક્રિયા જે છે એના માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ. આ સંકલિત વેગ સમીકરણ થઈ ગયું. હવે અર્ધાયુષ્ય સમીકરણ બતાવી દઉં. જનરલાઇઝ અર્ધાયુષ્ય સમીકરણ બરાબર. અર્ધાયુષ્ય તો જો અર્ધાયુષ્ય સમીકરણ હું જનરલાઇઝ કરીને તમને બતાવી દઉં. તો પહેલા તો હું સમીકરણ અહીંયા લખી દઉં છું બરાબર. ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 2 n - 1 upon n - 1 k r0 n - 1. તો આ આપણું સમીકરણ છે બરાબર. ધ્યાનથી જોજો ને. દાખલા તરીકે જો હું તમને બતાવું 2 n - 1 - 1 upon n - 1 k r0 n - 1. દાખલા તરીકે હું તમને બતાવું કે આપણે દ્વિતીય ક્રમ માટે ચેક કરવું છે. તો n = 2 મૂકી દો અહીંયા. તો n = 2 મૂકતા 2 - 1 એટલે 1 થઈ જશે. એટલે ઉપર 2 ની 1 ઘાત. હવે 2 ની 1 ઘાત એટલે 2, 2 - 1 એટલે ઉપર 1 વધ્યું. 1 ભાગ્યા નીચે 2 - 1 એટલે 1 વધ્યો. 1 k r0 2 - 1 એટલે 1 વધ્યો. તો જો 1/k r0 અને 1/k r0 જે છે આપણો ટી હાફ હતો. જો ટી હાફ = 1/k r0 દ્વિતીય ક્રમ માટે થઈ ગયું. દાખલા તરીકે ચલો તૃતીય ક્રમ માટે જોવું છે. તો એક કામ કરો, અહીંયા n = 3 મૂકી દો. તો 3 મૂકીએ તો 3 - 1 એટલે 2, 2 નો વર્ગ એટલે 4, 4 - 1 એટલે કેટલા થઈ ગયા? 3. તો ઉપર 3 થઈ ગયા. તો જોઈ લેજો ઉપર 3 અરે 3 ભાગ્યા. હવે જોજો કે તૃતીય ક્રમ માટે તો ભાગ્યા અહીંયા મૂકી દો. 3 - 1 એટલે કેટલા વધ્યા? 2. તો જોઈ લો 2 આવી ગયા
બરાબર કે R0 ની 3 માઇનસ 1 એટલે 2, તો R0 નો સ્ક્વેર, R0 નો સ્ક્વેર. બરાબર. આ રીતના તમારે 10th ક્રમની પ્રક્રિયા માટે શોધવું હોય તો n બરાબર 10 મૂકી દો. બરાબર. 5th ક્રમની પ્રક્રિયા માટે શોધો તો n બરાબર 5 મૂકી દો, તો તમારું સમીકરણ આવી જશે. ચલો, ક્લિયર થઈ ગયું. બરાબર. હવે આપણે તમને આલેખ બતાવી દઈએ. બરાબર. બીજો ક્રમ અથવા બીજા ક્રમ કરતાં વધારે ક્રમની પ્રક્રિયા માટે આપણે આલેખને જનરલાઇઝ કરી દઈએ. ધ્યાન આપજો. આલેખને જનરલાઇઝ કરી દઈએ. તો જોઈ લેજો. આલેખ માટે આપણે શું કરીશું, તો એક્સ અક્ષ ઉપર ટાઈમ લઈ લઈશું અને વાય અક્ષ ઉપર આપણે 1/RT ની આપણે n-1 ઘાત લઈ લઈશું. જો આપણે દ્વિતીય ક્રમ માટે શોધવું હોય તો n બરાબર 2 મૂકી દો. બરાબર. તમે 2 મૂકશો એટલે 2 - 1 એટલે તમારે શું થઈ જશે, 1. બરાબર. તૃતીય ક્રમ માટે શોધો તો n બરાબર 3 મૂકી દો. ઓકે. અને એનો આ રીતના આપણને ઢાળ મળશે, મીન્સ આલેખ મળશે, પોઝિટિવ ઢાળવાળું આલેખ. બરાબર. યસ. અને આ જે ઇન્ટરસેક્ટ થશે, આ જે મૂલ્ય હશે આટલાથી આટલું, બરાબર. યસ. એ મૂલ્ય જે છે, એ જે મૂલ્ય હશે એ હશે તમારે 1/R0 ની n-1 હશે. 1/R0 ની શું હશે, n-1. અને આ જે ઢાળ હશે, આ જે થીટા હશે, બરાબર. તમે ગમે ત્યાં લગાવી શકો છો. થીટા એવું ના કર્યું સાહેબે અહીંયા લગાવ્યું, આ કેવી રીતના લગાવ્યું? ભાઈ, આ જે આલેખ છે એનો ઢાળ મૂકવો છે. ઢાળ તો ગમે ત્યાંથી તમે આમ સીધી લાઈન ખેંચીને ત્યાં થીટા લઈ શકો છો, બધું વેલ્યુ સેમ જ આવે. તમે અહીંયાથી તમે આ રીતના થીટા લો તો એ તમારે વેલ્યુ સેમ આવે, અહીંયાથી થીટા લો તો એ વેલ્યુ સેમ આવે. હા, પણ શરત એ છે કે પોઝિટિવ ડાયરેક્શનમાં જવાનું, એક્સ અક્ષના પોઝિટિવ ડાયરેક્શનમાં જવાનું. પોઝિટિવ ડાયરેક્શન એટલે આ ડાયરેક્શનમાં જવાનું. બરાબર. યસ. ઓકે. તો અહીંયા તમે ઢાળ લેશો, એને આપણે કહીશું tan થીટા. આ tan થીટા કેટલું આવશે, તો તમારું આવશે n-1k આવશે, n-1k. દાખલા તરીકે આપણે વાત કરીએ કે દ્વિતીય ક્રમ માટે, તો દ્વિતીય ક્રમ માટે n બરાબર 2 મૂકી દો, 2 - 1 એટલે તમારે 1 થઈ જશે. 1/RT વર્સેસ ટાઈમનો આલેખ થઈ જશે. એ વખતે ઇન્ટરસેક્ટ તમારું શું આવશે, 2 - 1 એટલે 1 આવશે, તો R0 ની 1 ઘાત. અને એ વખતે અહીંયા તમે 2 - 1 કરો એટલે તમારે 1 થઈ જશે, 1k. અને ચાલો ચેક કરવું હોય તો હું ચેક કરીને તમને બતાવી દઉં. જો આગળ આપણે આલેખ જુઓ, આ રહ્યું. જો ઢાળ ઇઝ ઇક્વલ ટુ કે આવી ગયો ને, ઢાળ ઇઝ ઇક્વલ ટુ કે, કારણ કે અહીંયા 2 મૂકે, 2 - 1 એટલે 1k આવી ગયો આલેખ. સેમ RT ની 1 ઘાત, R0 ની 1 ઘાત, કે. બરાબર. આ રીતના તમારે તૃતીય ક્રમ માટે મૂકવું હોય તો શું કરવું પડે, 2 - 1 કરવું પડે. 2 - 1 એટલે બંનેનો વર્ગ આવશે. અને અહીંયા તમારે થશે 3 - 1 એટલે 2 આવશે. ધ્યાન આપજો. અહીંયા 3 - 1 એટલે 2, અહીંયા 3 - 1 એટલે 2, અહીંયા 3 - 1 કરો એટલે 2k આવશે. ચલો ચેક કરવું કરી લો. જુઓ, 2k. ઓકે, ડન. યસ. તો અહીંયા આપણે nth ક્રમની પ્રક્રિયા સુધી તમને કેવી રીતના સંકલિત વેગ સમીકરણ લખાય, ટી હાફ કેવી રીતના લખાય અને કેવી રીતના એમના આલેખ દોરાય, આ આપણે તમને બતાવી દીધું. આમાં એક વસ્તુ ધ્યાન આપી દેજો કે કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય, ચાહે શૂન્ય ક્રમ, ચાહે પ્રથમ ક્રમ, ચાહે દ્વિતીય ક્રમ, ચાહે તૃતીય ક્રમ, એ બધાના ટી હાફ જે છે, પ્રક્રિયકની જે સાંદ્રતા છે એની 1 - n ઘાતમાં હોય છે. આ દિમાગમાં ફિટ કરી દેજો. ચલો, આના પરથી આપણે એક તમને દાખલો આપીએ. ઓકે, ચલો તો જુઓ, આપણે તમને આપીએ એક દાખલો. ધ્યાન આપજો. મારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ, અને લખીને આપે છે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. આવું લખીને આપે છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે કહે છે કે આ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય અને ટી હાફ લખીને આપે છે કે જ્યારે શરૂઆતની સાંદ્રતા તમારા પ્રક્રિયકની 0.2 મોલાર હોય છે ત્યારે એનો અર્ધાયુષ્ય સમય લખીને આપેલો છે 10 મિનિટ. હવે કે છે જો 0.4 મોલાર એની સાંદ્રતા લેવામાં આવે તો, પ્રક્રિયકની સાંદ્રતા 0.4 મોલાર લેવામાં આવે તો એનો ટી હાફ કેટલો હશે. આપણને કહે છે એનો ટી હાફ કેટલો હશે, એનો મતલબ ટી હાફ ડેશ શોધો. જો સાંદ્રતા 0.4 મોલાર લેવામાં આવે તો આપણને ખબર છે સેકન્ડ ઓર્ડર પ્રક્રિયા જે છે એના માટે શું છે, તો આપણને ખબર છે ટી હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ
તમારા પ્રક્રિયકની 1 માઇનસ એન ઘાત હોય છે. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે માટે n બરાબર 2 મૂકી દો, તો ટી હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0 ની 1 માઇનસ 2 એટલે -1 ઘાત થાય. માટે આપણે કહી શકીએ ટી હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન શું થઈ જશે, R0. હા, હવે આપણે સૂત્ર બનાવી દઈએ કે ભાઈ ટી હાફ અપોન ટી હાફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો આપણે કહી શકીએ કે ભાઈ R0 ની ડેશ અપોન R0 થઈ જશે. ચલો ક્લિયર. હા, હવે અહીંયા ધ્યાન આપો, તમને ટી હાફ આપેલો છે એણે 10 મિનિટ, બરાબર. એ વખતે ધ્યાન આપજો, ટી હાફ 10 મિનિટ કે છે, નવું ટી હાફ શું થશે? ઓકે. હા, R0 ડેશ કેટલું કરવાનું છે, તો 0.4 અને R0 કેટલો હતી વખતે 0.2, બરાબર. તો આપણે આ કિંમતો મૂકી દીધી, તો ટી હાફ આપણે 10 મિનિટ મૂકી દીધો, એ વખતે R0 છે 0.2. હવે R0 ડેશ કેટલો થઈ રહેલો છે 0.4, ત્યારે ટી હાફ ડેશ કેટલો હશે, બસ આપણે આ શોધવાનું છે. તો ટી હાફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો આપણે કહી શકીએ કે 0.2 મલ્ટીપ્લાય 10 ડિવાઈડ બાય 0.4. ઓકે, તો આપણે કહી શકીએ 2 ડિવાઈડ બાય 0.4, બરાબર. એનો મતલબ 20/4 એટલે કે 5, તો 5 મિનિટ આવે, બરાબર. તો આપણો ટી હાફ આવી ગયો 5 મિનિટ. તો નવો ટી હાફ ડેશ કેટલો આવી ગયો, 5 મિનિટ. તો આપણે આ રીતના કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે સોલ્વ કરી શકીએ, કારણ કે આપણને ખબર છે ટી હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0 1 માઇનસ એન ઘાત. બસ તમને જે ક્રમની લખીને આપેલું હોય એ તમારે એન મૂકી દેવાનો અને પછી એ સમ પ્રમાણમાં હોવાથી એમનો રેશિયો તૈયાર કરી દેવાનો, એટલે તમારું સૂત્ર તૈયાર થઈ જશે. આ સૂત્રમાંથી કોઈ 3 વસ્તુ આપેલી હોય અને ચોથી વસ્તુ શોધવી હોય તો આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો આ રીતના આપણે આ દાખલા ગણી શકીએ. ચલો એક બીજો દાખલો આપું હું તમને. તો ચાલો તમને એક પ્રક્રિયા આપી દઉં છું હું, કે ભાઈ મારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ, અને આ પ્રક્રિયા માટે હું તમને કે લખીને આપું છું કે ભાઈ 0.2 મોલારની -1 સેકન્ડ ઇન્વર્સ છે. હવે હું તમને કહું છું કે આની પ્રક્રિયકની સાંદ્રતા 0.4 મોલારથી 0.2 મોલાર થવા માટે લાગતો ટાઈમ શોધો. ચલો હવે હું તમને આ પ્રશ્ન કરું છું, હવે ધ્યાન આપજો. પહેલા તો તમે કેના એકમ પરથી નક્કી કરવા કયા ક્રમની પ્રક્રિયા છે. તો કેના એકમ પરથી ખબર પડી ગઈ આ કયા ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે દ્વિતીય ક્રમની કેટીનું સૂત્ર શું હતું, તો કેટી ઇઝ ઇક્વલ ટુ હતું 1/RT - 1/R0. આ કેટીનું સૂત્ર હતું, બરાબર. હવે તમારે ટાઈમ શોધવાનો છે, તમે ટાઈમને કરતા બનાવી દો. તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1/K 1/RT - 1/R0. ચલો ઓકે, ટાઈમ શોધવાનો છે, એમને ભરાવા દો. 1/K, ચલો કેની કિંમત કેટલી છે, તો 0.2 છે. 1/ હવે RT, તો RT તમારો 0.4 થી 0.2 થવા, તો 0.2 તમારો RT, નીચે 0.4. ઓકે, ચલો તો ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા T ઇઝ ઇક્વલ ટુ 1/0.2 એમને અહીંયા થઈ જશે 2 - 1 નીચે 0.4. ઓકે, તો ચલો અહીંયા 1/0.2 એમને ઉપર વધ્યું 1/ નીચે 0.4, એટલે શું આવશે, તો આપણે આને સિમ્પ્લિફાઈ કરીશું તો 10/2 અને અહીંયા 10/4 એટલે 100/8 એટલે 12.5. તો ટી ઇઝ ઇક્વલ ટુ 12.5 મિનિટ આવશે આપણો, બરાબર. તો 12.5 મિનિટ લાગશે એને 0.4 મોલારથી 0.2 થવા માટે. તો આ રીતના આપણે કોઈ પણ દાખલો ગણી શકીએ, બરાબર, જો આપણને સંકલિત વેગ સમીકરણ ખબર હોય તો. ચલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમને અહીંયા આપણી 0 ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ અને nth ક્રમ પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણો મેં તમને બતાવી દીધા અને અર્ધાયુષ્ય સમય બતાવી દીધા, અને એના ઉપરના દાખલા પણ આપણે પ્રેક્ટિસ કરાવી દીધી છે. હા, હવે આપણે આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયા હોય છે એના માટે વ્યાખ્યા સમજવી છે કે આભાસી પ્રથમ ક્રમ કોને કહેવાય, બરાબર. તો ચલો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો ચાલો જો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય, તો આપણે પહેલા એક પ્રક્રિયા તમને
આપીએ કે મારી પાસે એક પ્રક્રિયા છે A પ્લસ બી gives પ્રોડક્ટ. યસ, હવે આ પ્રક્રિયાનો મેં વેગ નિયમ જોયો તો મને ખબર પડી કે એની સાપેક્ષે આ પ્રથમ ક્રમની હતી અને બીની સાપેક્ષે પણ આ પ્રથમ ક્રમની હતી. તો મને બતાવો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું બનશે? તો તમે કહેશો 1 + 1 = 2. તો તમે કહેશો કે સાહેબ આ પ્રક્રિયા અત્યારે દ્વિતીય ક્રમની છે. ચલો બરાબર, તો સૈદ્ધાંતિક રીતે તમે જોઈ શકો છો આ પ્રક્રિયા તમે શું કહેશો કે 1 + 1 કરીને તમે શું કહેશો? સાહેબ આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે હું એક કામ કરું છું, આ પ્રક્રિયામાં હું એની સાંદ્રતા 0.001 મોલાર લઈ લઉં છું અને બીની સાંદ્રતા લઈ લઉં છું 55.55 મોલાર. બરાબર, એનો મતલબ કે 1 લિટરમાં 0.001 મોલ છે અને આ છે 55.55 મોલ. હવે આપણે જોઈ શકીએ છીએ પ્રક્રિયાને જોઈને આપણે કહી શકીએ કે જ્યારે આનો 1 મોલ વપરાશે ત્યારે આનો પણ 1 મોલ વપરાશે. તો જો આનો 0.001 મોલ વપરાઈ જશે તો આના કેટલા વપરાઈ જશે? તો 0.001 મોલ. એનો મતલબ કે આના 0.001 મોલ વપરાઈ જશે. તો વધશે કેટલા? તો 55.546 ની આસપાસ કઈ વધશે. એનો મતલબ અંદાજિત આપણે કહી શકીએ કે ભાઈ આ ફિગર જે છે 55.55 જ છે. એનો મતલબ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ બીની સાંદ્રતા વપરાઈ નથી. એનો મતલબ આખી પ્રક્રિયા દોરાન બીની સાંદ્રતા કેવી રહે છે? અચળ રહે છે, કહી શકીએ આપણે. એની પૂરી થઈ ગઈ પણ બીને કોઈ ફરક પડ્યો નથી. બીની સાંદ્રતા 55.55 મોલાર જ છે. આનો મતલબ આવો થયો. તો હવે આનો મતલબ એવો થયો કે આપણો જે વેગ નિયમ હતો, બરાબર, આના અંદર તમે જોઈ શકો છો બીની સાંદ્રતા તો વપરાઈ નથી આખી પ્રક્રિયા દોરાન. તો બીની સાંદ્રતા અચળ છે. તો આ એક પ્રકારનું અચળાંક કહેવાય. આ અચળાંક ભેગા કરો તો શું થઈ ગયો? એક નવો અચળાંક બની ગયો. દાખલા તરીકે હું એને K0 કહી દઉં છું, તો એની 1 તો મને બતાવો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો બન્યો? તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો કહેવાય? પ્રથમ ક્રમ. માટે આ પ્રક્રિયા શું છે? સાહેબ આ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એકચ્યુઅલી હતી કઈ? દ્વિતીય ક્રમની. પણ પ્રક્રિયા આપણે જ્યારે પ્રેક્ટિકલ કર્યો તો પ્રાયોગિક રીતે શું પુરવાર થયું? આ તો પ્રથમ ક્રમની પુરવાર થઈ. કેમ આવું થયું? કારણ કે આપણે એકની સાંદ્રતા ખૂબ જ વધારે લીધેલી છે બીજાની કમ્પેરિઝનમાં, જેના કારણે એ વપરાયા હોવા છતાંય આપણને એવું દેખાય છે વપરાયો નથી. બરાબર, તો પ્રેક્ટિકલી પુરવાર થાય છે કે ભાઈ બી વપરાયો નથી. યસ, જેના કારણે બીની સાપેક્ષે જે પ્રક્રિયાક્રમ હતો એ આપણે નહીં ગણીએ કારણ કે અચળ થઈ ગયેલો છે. માટે આપણે કહી શકીએ આનો પ્રક્રિયાક્રમ કયો છે? 1 છે. તો આવી પ્રક્રિયાઓ કે જે સૈદ્ધાંતિક રીતે હોય છે અન્ય ક્રમની પ્રક્રિયા, જોઈ લો, સૈદ્ધાંતિક રીતે હોય છે અન્ય ક્રમની પ્રક્રિયા પણ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આવી પ્રક્રિયાઓને આપણે કહીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કેટલીક પ્રક્રિયાઓ જે છે ને એ આપણે કહી શકીએ પ્રથમ ક્રમની હોતી નથી સૈદ્ધાંતિક રીતે, પણ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે પ્રથમ ક્રમની. તો એવી પ્રક્રિયાઓને આપણે કહીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર, તો ચલો વ્યાખ્યા આપણે લખીએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને. તો કેટલીક પ્રક્રિયાઓ સૈદ્ધાંતિક રીતે પ્રથમ ક્રમની હોતી નથી. પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે પ્રથમ ક્રમની. આવી પ્રક્રિયાઓને આભાસ થવો પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. સમજી ગયા? યસ. ઉદાહરણ હું તમને આપી દઉં. તો એસ્ટરનું જળ વિભાજન, ધ્યાન આપજો કે આપણે આ એસ્ટરનું જળ વિભાજન લખ્યું હતું પ્રથમ ક્રમમાં, યાદ કરો ઉદાહરણમાં. તો એસ્ટરનું જળ વિભાજન, દાખલા તરીકે હું એસ્ટર લઉં છું CS3 COO C2H5, આ મારી પાસે એસ્ટર છે. હવે હું આનું જળ વિભાજન કરું છું.
હવે જો ભાઈ જળ વિભાજનમાં પાણી જે છે ખૂબ જ વધુ લેવાનું હોય છે, ખૂબ જ વધુ, બરાબર. તો ધ્યાન આપજો. તો આમાં આનું જળ વિભાજન થશે એટલે બનશે CH3COOH પ્લસ C2H5OH, બરાબર. તો એકચ્યુઅલી આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કંઈક આવો છે કે આ એસ્ટર, આપણું એસ્ટર, બરાબર, એની એક ઘાત અને H2O ની એક ઘાત. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એકચ્યુઅલી સૈદ્ધાંતિક રીતે, પણ તમે આમાં પાણી ખૂબ જ વધારે લીધેલું છે, આ વધુ છે, બરાબર, જેના કારણે એકચ્યુઅલી પાણી વપરાય છે પણ છેલ્લે એવું લાગે છે જાણે વપરાયું નથી, પ્રેક્ટિકલી બહુ ઓછું વપરાય છે, જેના કારણે આપણે કહી શકીએ આખી પ્રક્રિયા દોરાન પાણીની સાંદ્રતા કેવી રહે છે? અચળ. એનો મતલબ કે આ અચળ જ છે. તો આ અચળ એકચ્યુઅલી નવો અચળાંક આપણે લખી શકીએ. જ્યાં આપણે કહી શકીએ K0 શું છે? તો આપણે કહી શકીએ K ઇન્ટુ H2O અચળ છે આ, બરાબર. તો મને બતાવવાનો આપણે કહી શકીએ પ્રાયોગિક રીતે આ શું પુરવાર થઈ રહેલી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એસ્ટરનું જળ વિભાજન એક પ્રકારની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અંદર એનું ઉદાહરણ લખી શકીએ, પણ એકચ્યુઅલી એ શું છે? તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો હવે આપણે તમને એક બીજું ઉદાહરણ આપી દઈએ. તો જુઓ બીજું ઉદાહરણ, ગ્લુકોઝનું સુક્રોઝનું જળ વિભાજન, ખાંડનું જળ વિભાજન, સુક્રોઝનું જળ વિભાજન. અને આ પણ એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ આપતો તે વખતે. તો સુક્રોઝનું જળ વિભાજન, તો અમારી પાસે સુક્રોઝ છે C12H22O11. હવે હું આને જળ વિભાજન કરું છું એસિડિક માધ્યમમાં. ચલો શું થઈ જશે? તો આમાંથી ગ્લુકોઝ બની જશે C6H12O6, બરાબર, ગ્લુકોઝ બની ગયો, અને પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ બની ગયો. ઓકે, યસ. હવે એકચ્યુઅલી આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે ખબર પડે છે C12H22O11 અને H2O આ રીતના છે. એનો મતલબ કે આ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની. પણ આ જળ વિભાજનમાં આપણે પાણી બહુ જ વધારે રાખીએ છીએ, એટલું બધું વધારે કે આપણે કહી શકીએ ગ્લુકોઝ સુક્રોઝ જે વપરાય છે એની સાપેક્ષે પાણી જે વપરાય છે બહુ ઓછું વપરાય છે, આપણે એવું કહી શકીએ, બરાબર. તો H2O ની સાંદ્રતા બહુ જ વધારે હોવાથી લગભગ H2O ની સાંદ્રતા આમાં કેવી રહે છે? અચળ રહે છે. હવે H2O અચળ અને આ K અચળ, તો આ ને આ અચળ હોવાથી આપણે ત્યાં નવું એક અચળાંક આપી દઈએ. તો ત્યાં એક નવો અચળાંક મૂકી દઈએ. એકચ્યુઅલી પાણી બહુ ઓછું વપરાય છે, બરાબર. એકચ્યુઅલી પાણી જે છે એની કમ્પેરિઝનમાં બહુ ઓછું વપરાય છે, જેના કારણે પાણીની સાંદ્રતા આપણે શું સમજીશું? અચળ સમજીશું. તો આ અચળ ત્યાં નવો અચળાંક મૂકી દીધો તો શું વધ્યું? C12H22O11 વધ્યું, ઉપર 1 બરાબર. તો આપણે કહી શકીએ અહીંયા પ્રક્રિયાક્રમ શું છે? એક છે. અને જ્યાં આપણે કહી શકીએ K0 શું છે? તો K0 શું છે? તો KH2O છે. યસ. તો આપણે કહી શકીએ આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો આપણે કહી શકીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, કારણ કે એકચ્યુઅલી હતી દ્વિતીય ક્રમની, પણ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે આ પ્રકારની પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની. માટે આ પ્રક્રિયાને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો ધ્યાન આપજો, કેટલીક પ્રક્રિયાઓ હોય છે દ્વિતીય ક્રમની, કેટલીક હોય છે તૃતીય ક્રમની, પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે પ્રથમ ક્રમની. આવી પ્રક્રિયાઓને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, યસ. એમાં બે એક્ઝામ્પલ ધ્યાન આપજો કે એસ્ટરનું જળ વિભાજન એકચ્યુઅલી છે દ્વિતીય ક્રમની, પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે પ્રથમ ક્રમની, માટે એને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એ જ રીતના સુક્રોઝનું જળ વિભાજન એકચ્યુઅલી છે દ્વિતીય ક્રમની, પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે આ પ્રથમ ક્રમની, માટે આને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ બે એક્ઝામ્પલ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના છે. ઓકે, ચલો હવે આના પરથી આપણે એક દાખલો એક્સરસાઇઝમાં છે આપણો સ્વાધ્યાયનો એ પૂરો કરી દઈએ. તો જુઓ હવે સ્વાધ્યાય 4.8 જો શું કહે છે? પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના પરિણામો નીચે પ્રમાણે આપેલા છે. સમય આપેલો છે 0 સેકન્ડે, 30 સેકન્ડે, 60 સેકન્ડે, 90 સેકન્ડે આપણને પ્રક્રિયક એ જે છે
અને મોલાર સાંદ્રતાઓ 0.55 મોલાર આપેલી છે, પછી થઈ જાય છે 0.31 મોલાર, ઓર ઘટી જાય છે 0.17 મોલાર અને પછી ઘટી જાય છે 0.085 મોલાર. તો હવે કે છે 30 અને 60 સેકન્ડ વચ્ચે, કે છે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. તો ચલો 30 અને 60 સેકન્ડના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ શોધી લઈએ. તો આર એવરેજ શોધવો છે. તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી આપણે લખી શકીએ, કારણ કે પ્રક્રિયકની સાપેક્ષે છે. માઇનસ એમને ચલો 30 અને 60 સેકન્ડની વચ્ચે, તો આપણે કહી શકીએ C2 માઇનસ C1 એટલે 0.17 માઇનસ 0.31 અપોન નીચે કેટલો ડેલ્ટા ઇન્ટરવલ રહેશે, ટાઈમ ઇન્ટરવલ, તો આપણે કહી શકીએ 60 માઇનસ 30 એટલે 30. તો ચલો ઉપર શું થઈ જશે, તો માઇનસ અહીંયા 0.17 માઇનસ 0.31 તો 0.14 આવે માઇનસમાં અને નીચે 30. તો આ માઇનસ માઇનસ પ્લસ તો 0.14 ભાગ્યા 30. તો જવાબ આવશે તમારો અહીંયા લખી દઈએ, જવાબ આવશે 4.67 ઇન્ટુ 10 પાવર માઇનસ 3. ઓકે, ઇન્ટુ 10 પાવર માઇનસ 3. યસ, એકમ શું લાગે તો ધ્યાન આપજો, પ્રક્રિયા વેગનો એકમ શું છે તો આપણને ખબર છે મોલાર પર સેકન્ડ, તો આપણો એકમ થઈ ગયો. ચલો હવે આપણને કહે છે બીજો, એક તો પૂરો થઈ ગયો આપણો. હવે બીજો કહે છે વેગ અચળાંક શોધો. બરાબર, વેગ અચળાંક શોધવાનું કહે છે, તો ધ્યાન આપજો. વેગ અચળાંક એટલે આપણે કે શોધવાનું કહે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ K0 ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક, આભાસી પ્રથમ ક્રમના પ્રક્રિયાના વેગ અચળાંકને K0 કહેવાય. તો K0 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2.303 અપોન ટી લોગ આપણે કહી શકીએ R0 અપોન RT. હવે એક વસ્તુ ધ્યાન આપજો, આમાં R0 જે છે આપણો શું છે તો 0 સમય સાંદ્રતા, અને 0 સમય સાંદ્રતા આપણને લખીને આપેલી છે 0.55 મોલાર, તો એ આપણો 0.55 મોલાર છે. ઓકે, યસ, બરાબર. હવે પહેલા આપણે વાત કરીએ કે 30 સેકન્ડે આપણો K0 કેટલો આવશે, પછી 60 સેકન્ડે શોધી નાખીએ, 90 સેકન્ડે શોધી નાખીએ, બરાબર. અને ત્રણેનો એવરેજ લઈ લઈએ, લગભગ ત્રણે સેમ જ આવે, કારણ કે કોઈ દિવસ કોઈ પણ પ્રક્રિયાનો K બદલાય નહીં. તો આપણે ચલો 3 ને 3 માટે શોધી નાખીએ. પહેલા આપણે 30 સેકન્ડ માટે બતાવી દઈએ તમને શોધીને. તો ચલો K0 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 30 લોગ, ચલો R0 એટલે 0.55 અપોન RT. તો 30 સેકન્ડે કેટલો છે આપણો, તો 30 સેકન્ડે છે 0.31 થઈ ગયેલો છે, તો 0.31. યસ, હવે આને તમારે જાતે સાદરૂપ આપવાનું છે. હું ડાયરેક્ટ આનો જવાબ લખી દઉં છું. તો 1.91 ઇન્ટુ 10 પાવર માઇનસ 2 સેકન્ડ, કારણ કે K0 છે ને પ્રથમ ક્રમ એટલે સેકન્ડ ઇન્વર્સ, તો આ તમારો આવી ગયો, બરાબર. ચલો આ જ રીતના હવે આપણે T બરાબર 60 સેકન્ડ માટે, બરાબર, T બરાબર 60 સેકન્ડ માટે, તો જોઈ લેજો T બરાબર 60 સેકન્ડ માટે આપણી પાસે કેટલો છે 0.17 મોલાર છે. તો ચલો K0 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટીની જગ્યાએ મૂકી દઉં 60, બરાબર, લોગ ચલો R0 અપોન RT, R0 આપણો 0.55, RT કેટલો થઈ જાય છે 0.17. યસ, તમે આને સાદરૂપ આપશો તો તમારો જવાબ આવશે 1.96 ઇન્ટુ 10 પાવર માઇનસ 2 સેકન્ડ ઇન્વર્સ. ચલો આ જ રીતના T બરાબર 90 સેકન્ડ માટે, ચલો જોઈ લઈએ T બરાબર 90 સેકન્ડ માટે. તો K0 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 90 લોગ 0.55 R0 અપોન RT. RT કેટલો થઈ જાય છે 90 સેકન્ડે, ચેક કરી લો, 0.085, તો 0.085 મૂકી દઈએ. યસ, આને તમે સાદરૂપ આપો, તમારો જવાબ આવશે 2.07 ઇન્ટુ 10 પાવર માઇનસ 2 સેકન્ડ ઇન્વર્સ. તો જો તમારા K0 આવી ગયા, તો લગભગ K0 સેમ જ છે, 1.91, 1.96, 2.07, તો કોઈ લાંબો ફરક છે નહીં. તો આપણે કામ કરી એવરેજ લઈ લઈએ આ ત્રણેયનો, બરાબર. તો સરેરાશ
બરાબર K0 ઇઝ ઇક્વલ ટુ, તો જે આપણો આયા છે ત્રણના, બરાબર એના સરવાળા મારી દઈએ તો આપણે કહી શકીએ 1.91 ઇન્ટુ 10⁻² વત્તા 1.96 ઇન્ટુ 10⁻² વત્તા 2.07 ઇન્ટુ 10⁻² ભાગ્યા 3. 10⁻² દરેકમાંથી કોમન કાઢી લઈએ. શું વધ્યું અંદર? 1.91 વત્તા 1.96 વત્તા 2.07 ભાગ્યા 3. યસ, તો આપણો જવાબ આવશે 1.98 ઇન્ટુ 10⁻². એકમ શું લાગે? સેકન્ડ ઇન્વર્સ. ઓકે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. બરાબર, અહીંયા આપણે સાંદ્રતાની જે અસર હતી આપણા પ્રક્રિયા વેગ ઉપર એ આપણે પૂરી કરી છે. બરાબર, હવે આપણે પ્રક્રિયા વેગ ઉપર જે તાપમાનની અસર થાય છે એની ડિસ્કસ કરવાની છે, અને ઉદ્દીપકની જે અસર થાય છે એ ડિસ્કસ કરવાની છે પ્રક્રિયા વેગ ઉપર. તો અહીંયા પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની શું અસર હતી એ આપણે વેગ નિયમ દ્વારા, બરાબર, આપણે તમને સમજાવી દીધી. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું રાખીશું. અહીંયા આપણું લેક્ચર પૂરું કરીશું. હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું બતાવીશું તમને કહી દઈએ કે પ્રક્રિયા ક્રમ શોધવા માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે એની આપણે વાત કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. અને એમાંથી એક પદ્ધતિની આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ. પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ કરીને એક આવતી હતી પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે, એના દાખલા આપણે ગણ્યા હતા. હા, હવે બાકીની જે પદ્ધતિઓ છે એની આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. બરાબર, સંકલિત વેગ નિયમ પદ્ધતિ કરીને આવે છે, હાફ લાઈફ અર્ધાયુષ્ય સમય પદ્ધતિ કરીને આવે છે, બરાબર, પછી ઓસવાલ્ડ વિલગન પદ્ધતિ કરીને આવે છે. તો આ પદ્ધતિઓનો આપણે એક લેક્ચર રાખી દઈશું, નેક્સ્ટ લેક્ચર. બરાબર, તો ચલો વિદ્યાર્થી મિત્રો, વાંચતા રહેજો, કામ કરતા રહેજો. ઓકે.